મારું નામ દેવિયા સોલંકી છે. મારી બેન કોમલ ધીરજલાલ સોલંકી. મારી બેન કોમલ ધીરજલાલ સોલંકી એ ગઈકાલે એક્સપાયર થઈ ગઈ છે. ઝેરી દવા પીધેલી છે એના કારણે. ખાસ કરીને એક શંકાનું કારણ બન્યા છે. કઈ રીતના શું કામ ઝેરી દવા પીધેલી છે? એ ઝેરી દવા કોઈ કેતન ભુવાજી નામનો વ્યક્તિ છે એના કારણે પીધેલી છે. આની પહેલા પણ એ પીધેલી હતી 5મા મહિનામાં. ત્યારે એના વિરુદ્ધ અમે ફરિયાદ કરી હતી. સુસાઇડ નોટ પણ મળેલી હતી કે કેતન ભુવાજી મને હેરાન કરે છે, શારીરિક રીતે, માનસિક રીતે હેરાન કરે છે. તો ત્યારે તમે પોલીસ ફરિયાદ કરી. પછી ઘરે પણ લઈ આવ્યા હતા એને. પછી અહીંયાથી પાછી રહી ગઈ એની સાથે. શું સંબંધ હતો કેતન ભુવાનો સિસ્ટર સાથે? સંબંધ તો બંને એમ કહે છે, અમને તો ખ્યાલ નથી. લિવિંગમાં રહેતા હતા એવું કહે છે. કેટલા સમયથી રહેતા? છેલ્લા 10-12 મહિના. ત્યાંથી કોન્ટેક્ટ મળવા મોવડીમાં કોઈ મોવડીનું સંસાદ છે ને, ત્યાં માનવો હતો, ત્યાંથી કોન્ટેક્ટ. ઓકે. અને આ છે આખો બનાવ બન્યો છે જેનું કારણ કેતન ભુવા છે. કેટલા ટાઈમથી ભુવા પણ કરે છે અથવા શું હેરાનગતિ કરી છે ઘર સાથે? કેટલા ટાઈમથી કરે છે એ તો નથી ખબર, પણ આવી અવારનવાર ઘણી છોકરીઓ સાથે કરેલું છે. અમુક બારે ન આવે, બારે ન પાડે, બદનામી હિસાબે કે કોઈના પેરેન્ટ્સની બદનામી ન થાય કે કોઈને ઘરે ખબર ન હોય એના કારણે બારે નથી આવતું. આ વખતે બધું એનું પૈસાની માંગણી કરે છે. અમારી પાસે તો કઈ માંગણી નહોતી કરી. કોમલને માથે એના ઉપર લોન લઈ લઈને વાપરી નાખી બધી. કેટલી લોન લીધી અને એ તો ખ્યાલ નથી. પાછું સ્ટેટમેન્ટ આવે બેંકનું પછી જ ખબર પડે ખાસ કેટલી કરીને જે વાત ચર્ચા થઈ તેમાં એક ભુવા બાબતે એક રેપનું ચાર્જીસ છે એ શું વિગત છે? હા, એમાં એના બીજા નંબરની પત્ની છે ખુશી સાગઠિયા કરીને. એણે આજથી 10 મહિના પહેલા જેના ઉપર ફરિયાદ કરી હતી બળાત્કારની. 4 જણા, 2 ભત્રીજા એના અને એક એના ઘરવાળા ઉપર જ. માંગ એટલી છે, અમારી છોકરી વહી ગઈ, પાછી આવવાની, તો બીજી આગળ કોઈ બીજા છોકરીને કઈ થાય નહીં, આવી રીતે હલવાય નહીં. બસ એટલી જ માંગ છે કે ન્યાય મળે. રાજકોટ ભગવતીપરા શેરી નંબર 13માં કોમલ કે જેનું ઝેરી પદાર્થ પીવાથી એનું મોત થયું છે, તેના પિતા છે ભાઈ ધીરુભાઈ સોલંકી છે. એમને સ્પષ્ટપણે કીધું છે કે ભુવા કેતન સાગઠિયાના કારણે દીકરી કોમલને મોત થયું છે અને દીકરીને મારતા હતા. 8 મહિના પહેલાં પણ કોમલે ઝેરી પદાર્થ પીધો હતો અને સારવાર હેઠળ હતી. પહેલાં 1 વર્ષથી તેની સાથે હતી અને દીકરી ત્યાં દુઃખી હતી. પરંતુ દીકરીને એવો ભય બતાવવામાં આવેલો કે જો તું તારા પિતા છે એનું મોત થશે અને વિધિ વિધાનથી તને રૂપિયાના વરસાદ થશે, આવી લાલચ અને પ્રલોભન પણ આપવામાં આવેલ હતી. દીકરી કોમલને છેલ્લા 5 દિવસથી સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં હતી અને તેને ઝેરી પદાર્થ પીધો છે અને આ ગઈકાલે એનું રાતના મોત થયું છે.